બમ્પર સ્ટોકમાં આજે આપના માટે લઈને આવ્યો છું IGIL એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે. ચાર્ટમાં બોટમ બની ચૂકી છે. 2 વખત એક જગ્યા પર અટકવાની કોશિશ, ત્યાંથી ઉપર આવવાની કોશિશ. હવે આપું કારણો શું છે? પરિણામ કંપનીના સારા રહ્યા છે. એકંદરે ગ્રોથ બહુ જ સરસ આપ્યો છે. સાપ્તાહિક ચાર્ટમાં મેં તમને બતાવ્યું કે તેજી બતાવી રહ્યો છે સ્ટોક અને સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. તો સપોર્ટ શું છે? સ્ટોપ લોસ મારા રહેશે અહીંયાથી 330ના. લોંગ ટર્મ પિક છે એટલે કે ટાર્ગેટ બની રહ્યા છે મારા 492 સુધીના. ફટાફટ IGIL એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આવી જશે 492 લોંગ ટર્મ ટાર્ગેટ્સ. યોમિક, તમારો કયો સ્ટોક? તે બિલકુલ મારા તરફથી આજના દિવસે નજર પર રહેશે છે NBCC. અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા કારણો છે. સૌથી પહેલાં તમે નજર કરો વીકલી ચાર્ટમાં, અહીંથી સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે અને તમે બ્રેકઆઉટમાં જોશો તો એક્ઝેક્ટ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ બંનેનો મિલાપ થયો અને ત્યાંથી તમે જોશો તો સારી અપસાઇડ તમને મૂવમેન્ટ જોવા મળી છે અને ઓક્ટોબર મહિનાના હાઈ ઉપર તમે આવી ગયા છો. આ વાત થઈ. બીજું તમે નજર કરશો તો ડેઇલી ચાર્ટમાં પણ જે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની જે સ્ટ્રોંગ સપોર્ટ મળ્યું ત્યાંથી કન્ટિન્યુઅસ 7 દિવસ હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે. એટલે આ આધારે આ સ્ટોક છે કે જે હજુ પણ આપણને સારી અપસાઇડ બતાવવા સક્ષમ છે અને જે આપણે સપ્ટેમ્બરમાં જે હાઈ હતા એ તરફ આપણને જોવા મળી શકે છે. એટલા માટે આપણે લેવલ ખાસ કરીને 123 અને 130 આ બે ટાર્ગેટ તરીકે ઉપર નજર કરીશું અને નીચેની તરફ આપણે 111 એટલે કે જે લાસ્ટ વીકનું જે ક્લોઝિંગ હતું 111 એને આપણે ખાસ કરીને સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું.